શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આજના સત્સંગમાં શ્રી ગુસાઈજીના સેવક 252 વૈષ્ણવમાંના શ્રી મેહા ઢીમરજી વિશે સત્સંગ કરીશું. જો તમે આ કૃષ્ણ અર્પણ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને અન્ય વૈષ્ણવોમાં શેર કરજો. શ્રી મેહાજી ઢીમર આપણા 252 વૈષ્ણવમાંના શ્રી મેહાજી ઢીમરની વાર્તા 136મી છે. તેઓ શ્રી ગુસાઈજીના સેવક હતા. ગોકુલેશ પ્રભુનું જે મંદિર છે અત્યારે તેની બાજુમાં રાજા ઠાકોરજીનું મંદિર છે. આ મંદિરમાં 2 લાલન બિરાજે છે. એક રામદાસજીના અને બીજા લાલન શ્રી મેહા ઢીમરજીના. તેઓ માછીમાર હતા અને તેઓ માછીમારી કરતા હતા. આટલી બધી હત્યા કરે તો પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણે તેમને અપનાવ્યા હતા. હવે તેઓ રાવલ પાસે ગોપાલપુર ગામમાં રહેતા હતા. લીલામાં તેમનું નામ મંજીરા છે અને તેઓ તામસ ભક્ત છે અને સુમંદિરાથી પ્રગટ્યા છે. તેઓ 20 વર્ષના જ્યારે થયા ત્યારે તેમના લગ્ન થયા. પછી તેમના મા બાપ મરી પરવાર્યા. પછી તેઓ યમુનાજીમાંથી માછલી પકડી અને પોતાનો નિર્વાહ કરતા. શ્રી ગુસાઈજી પરદેશ કરીને ગોવર્ધન પધાર્યા. પછી શ્રી ગુસાઈજી વૈષ્ણવ સહિત રાવલમાં પધાર્યા હતા. કારણ ગોકુળ પધારવું હતું પણ ગોકુળ પધારવાનું તેમનું મુહૂર્ત બરાબર સારું ન હતું. એટલે તેઓ ગોપાલપુરમાં જ તેઓએ ડેરા કર્યા અને બીજા દિવસે તેઓ ગોકુળ જશે. પછી શ્રી ગુસાઈજી યમુનાજીને કિનારે સંધ્યાવંદન કરવા પધાર્યા. સંઘમાં 5-10 વૈષ્ણવ પણ હતા. ત્યારે ગુસાઈજીએ જોયું કે એક માછીમાર જાળ લઈને માછલી પકડતો હતો. એટલે પેલા 5-10 વૈષ્ણવે માછીમારને કહ્યું કે અહીં શ્રી ગુસાઈજી પધાર્યા છે તો તું માછલી અહીં નહીં પકડ અને તું અહીંયાથી ઉઠી જા. તો પેલા માછીમાર મેહાએ કહ્યું કે આજે સવારથી મેં કશું ખાધું નથી તો હું જાળ કેવી રીતે કાઢું. એટલે વૈષ્ણવે મેહાને 1 રૂપિયો આપ્યો અને કહ્યું તું જલ્દીથી પાણીમાંથી જાળ કાઢી નાખ. તો એમ કહે છે કે આ ઝાડ શું છે? તો કહે કે આ ઝાડ એટલે મોહજાળ. અને મેહાજીએ કહ્યું કે હું ભૂખ્યો છું. એટલે એનો અર્થ એ કે જન્મથી હું ભૂખ્યો છું અને એટલે કે ભક્તિ રહિત છું. ત્યારે વૈષ્ણવે તેને 1 રૂપિયો આપ્યો. તેનો અર્થ એ કે મેહાને તેના રૂપિયો આપીને જ્ઞાન કરાવ્યું કે તું દેવી જીવ છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી તારા માટે અહીં પધાર્યા છે. માટે હવે બધું છોડીને તારી જાળ નિકાલ અને તને તેઓ લેવા દુઃખથી મુક્ત કરશે. 1 રૂપિયો એટલે રૂપ યાને મૂળ સ્વરૂપની ભાવના કરી. ત્યાં વૈષ્ણવે મેહાને કીધું કે તું ડેરાથી થોડે દૂર બેસી રહે, ત્યાં તને ખાવાનું આપશે. તો ખાવાનું એ શું છે? તો કે આધિદૈવિક લીલા સંપત્તિના ભાવનું દાન. પછી મેહા પોતાની જાળ લઈને પોતાના ઘરે ગયો. પછી શ્રી ગુસાઈજી યમુનાજીના ઘાટ પાસે સંધ્યાવંદન કરી પાછા ડેરામાં પધાર્યા. પછી રસોઈ કરી ભોગ ધર્યો. પછી વૈષ્ણવે શ્રી ગુસાઈજીને કીધું કે પાસેના ગામમાં જ એક હીન જાતિનો માણસ છે અને તે ભૂખ્યો છે તો તેની એક પાતળ ધરીએ. શ્રી ગુસાઈજીએ કીધું કે તેના માટે જ મેહા માટે તો અમે અહીં જ પધાર્યા છે. પછી વ્રજવાસી એને ઘરે બોલાવવા મોકલ્યો. વ્રજવાસીની સંગમાં મેહા ચાલ્યો. વ્રજવાસીએ વિનંતી કરી કે મહારાજ મેહા તો બહાર ઊભો છે. ત્યારે શ્રી ગુસાઈજી પોતાની પાતળમાંથી જૂઠણ લઈ અને ડેરાની બહાર પધાર્યા. મેહાને આવી અને મેહાને કીધું કે તું આ જૂઠણ
તારી સ્ત્રીની સાથે મળીને લેજે, કેમ કે તે પણ દેવી જીવ છે. બંને પતિ પત્નીએ મહાપ્રસાદ લીધો કે બંનેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. પછી સ્ત્રીએ કીધું કે ચાલો આપણે એમને શરણે જઈએ. તો મેહાએ કીધું કે આપણે તો હીન જાતિના છે, આપણને શ્રી ગુસાઈજી કેવી રીતે શરણે લેશે? તો સ્ત્રીએ કીધું કે તમે ચાલો તો સહી, જે પ્રસાદ આપી કૃપા કરી છે તેમ શરણે લેવાની પણ કૃપા કરશે જ, કારણ કે ગુસાઈજી તો દયાળુ લાગે છે. પછી બંને સ્ત્રી પુરુષ ગુસાઈજીના ડેરા પાસે રાત્રિ આવીને બેસી રહ્યા. વ્રજવાસીએ બંનેને જવાનું કહ્યું, પણ તેઓ ત્યાંથી ગયા નહીં અને કીધું કે અમારી વિનંતી શ્રી ગુસાઈજીને જઈને કરો. વ્રજવાસીએ શ્રી ગુસાઈજીને વાત કરી. શ્રી ગુસાઈજીએ વ્રજવાસીને કીધું કે આજે એમને જવા કહે, પ્રાતઃકાલ તમારો અંગીકાર કરશે, તમે ચિંતા નહીં કરો. તો મેહા અને તેની સ્ત્રી ત્યાં ચોકી પર જ આખી રાત બેઠા રહ્યા. આ મહાપ્રસાદની કૃપા તો જુઓ. માં મૂળ સ્વરૂપનો આનંદ લેતા તેઓએ આખી રાત પસાર કરી. તેમને નથી ભૂખ સતાવતી કે નથી ઊંઘ સતાવતી. પછી પ્રાતઃકાળ શ્રી ગુસાઈજી શ્રી યમુનાજીમાં સ્નાન કરવા પધાર્યા. ત્યારે મેહાએ શરણે લેવાની વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે તું તો જીવની હત્યા કરે છે, તારો અંગીકાર કેવી રીતે કરીએ? તો ત્યારે મેહાએ કીધું કે મહારાજ, આજ પછી હું ક્યારેય જીવને મારીશ નહીં. ત્યારે ગુસાઈજીએ કીધું કે તારો નિર્વાહ તો તું કેવી રીતે કરીશ? તો મેહાએ કીધું કે હું ખેતી કરીને મારો નિર્વાહ કરીશ. તારી સ્ત્રી તો તારે અનુકૂળ છે ને? તો એમ મેહાને ગુસાઈજીએ પૂછ્યું. ત્યારે મેહાએ કીધું કે મારી સ્ત્રી તો મારાથી પણ ધર્મવાળી છે, તેની પ્રેરણાથી જ તો આપની શરણે હું આવ્યો છું. શ્રી ગુસાઈજી તો પ્રસન્ન થયા અને કીધું કે તમે બંને સ્નાન કરી અને આવો. શ્રી ગુસાઈજીએ તેમને નામ સુણાવ્યું. પછી મેહાએ જે વૈષ્ણવોએ તેને 1 રૂપિયો આપ્યો હતો તે ગુસાઈજીને ભેટ કરી અને બંને 4 પૈસાની શ્રી ગુસાઈજીને પોતાના મૂડીમાંથી ભેટ કરી અને પછી વિનંતી કરી કે મને એક ભગવત સ્વરૂપ પધરાવી આપો. પછી શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે તારું મન વસ્ત્ર સેવામાં છે કે સ્વરૂપ સેવામાં? તો ત્યારે મેહાએ વિનંતી કરી કે મહારાજ, મારું મન સ્વરૂપ સેવામાં છે. ત્યારે ગુસાઈજીએ કીધું કે અહીં થોડી ધરતી ખોદ, એમાંથી એક સ્વરૂપ નીકળશે. મેહાએ શ્રી યમુનાજીના કિનારે ધરતી ખોદી. તેમાંથી એક નાનકડું ગૌર વર્ણનું સ્વરૂપ નીકળ્યું. આ સ્વરૂપ અત્યારે હાલ રાજા ઠાકોરજીના મંદિરમાં આજે પણ બિરાજે છે. મેહાને આ સ્વરૂપ પધરાવી દીધું. સ્વરૂપ જ્ઞાન તો તેને થયું જ હતું. મેહાએ ત્યારે પછી એક કીર્તન ગાયું, શ્રી વિઠ્ઠલ પ્રભુ મહાઉદાર. આ કીર્તન તેણે ભૈરવ રાગમાં ગાયું. પછી આ સાંભળી ગુસાઈજી અતિ પ્રસન્ન થયા કે મેહાને હવે સ્વરૂપ જ્ઞાન થયું છે. પછી શ્રી ગુસાઈજી ગોકુળ પધાર્યા અને મેહા ગોપાલપુરમાં ગયા. માર્ગની રીત બધી શ્રી ગુસાઈજીને પૂછીને જ તેઓ કરતા. મેહા ઠાકોરજીને ક્યારેય એકલા ન મૂકે. હવે અન્નકૂટના દિવસો આવ્યા. મેહા અને તેની સ્ત્રી ઠાકોરજી સહિત શ્રી ગુસાઈજીની સાથે શ્રીજી દ્વાર આવ્યા. ત્યાં સાક્ષાત બંને સ્ત્રી પુરુષને ઠાકોરજીના દર્શન થયા. ત્યારે મેહાએ કીર્તન ગાયું, હમારો દેવ ગોવર્ધન પર્વત. હવે થોડા દિવસો વીત્યા. તેવામાં મેહાની સ્ત્રી ગર્ભવતી રહી. પૂરા દિવસ નજીક આવ્યા. હવે મથુરામાં મેહાની જ્ઞાતિના 2 માણસો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો નિપટાવવા મેહાને મથુરા જવું પડ્યું અને આ બાજુ મેહાની સ્ત્રીને પુત્ર થયો. મેહાની સ્ત્રીને ખૂબ દુઃખ થયું અને કીધું કે આ દુષ્ટ પુત્ર અવતર્યો છે. હવે સવારે ઠાકોરજીની સેવા કોણ કરશે? આ દર્દ તેને ખૂબ થયું અને તે ખૂબ વિલાપ કરવા લાગી. જેણે પ્રભુને પોતાના માની લીધા છે
તેને આ સંસાર બાધા નથી કરતું. શ્રી ઠાકોરજીથી આ મેહાની સ્ત્રીનું દુઃખ સહન ન થયું. શ્રી ઠાકોરજીએ મેહાની સ્ત્રીને આજ્ઞા કરી કે તું સવારે નાહી ધોઈને મારી સેવા કર. ઠાકોરજીએ કહ્યું, તું ગોબર અને ગૌમૂત્રથી સ્નાન કરી ચરણામૃત લઈને મારી સેવા કર. આ મારી આજ્ઞા છે. અને તેની સ્ત્રીએ પ્રાતઃકાલે ઉઠીને ગોબર અને ગૌમૂત્રથી 7 વાર સ્નાન કર્યું અને ચરણામૃત લઈ અને સેવા કરી. રાજભોગ કરી, અનોસર કરી, ખાટ પર આવી અને પાછી તે સૂઈ ગઈ. આ બાજુ મેહા ઘરે આવ્યા તો તેને રસ્તામાં જ કોઈ વધાઈ આપી કે તમારે ત્યાં પુત્ર જન્મ્યો છે. આથી મેહાને ખૂબ દુઃખ થયું અને એ માનવા લાગ્યા કે મારા ઠાકોરજી સેવા વિના બેઠા રહ્યા હશે. અરે ઘરે જવા તેઓ ખૂબ અધીરા બની અને દોડ્યા. ઘરે જતાં ખબર પડી કે સેવા તો તેની સ્ત્રીએ પહોંચી લીધી છે. તેને ખૂબ ક્રોધ આવ્યો અને સ્ત્રીને તે મારવા લાગ્યો. આથી શ્રી ઠાકોરજીએ કીધું કે મારી આજ્ઞાથી સેવા કરી છે. તું તો મથુરા જતો રહ્યો હતો, તો મારી સેવા કોણ કરે? તારી સ્ત્રી ખૂબ વિરહ કરતી હતી એટલે મેં સેવાની આજ્ઞા એને આપી હતી. આ પ્રસંગથી આપણે જાણી શકીએ કે સેવા શ્રી મહાપ્રભુજીની રીતિથી જ કરવી, ગુરુ આજ્ઞા પ્રમાણે જ કરવી. પણ જ્યારે કોઈ વિશેષ પ્રસંગે શ્રી ઠાકોરજી આજ્ઞા કરે તો સેવા શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે કરવી. એમાં કોઈ બાધા નડતી નથી. સેવા કૃતિ ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. જ્યારે બંનેની ઉંમર થઈ ત્યારે એમને એમ લાગ્યું કે હવે સેવા પહેલાંની જેમ વૈભવથી થતી નથી. એકવાર શ્રી ગુસાઈજી તેમની ઝૂંપડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. બંનેએ તેમને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે સેવા નભ રહીએ? તો બંનેમાંથી કોઈએ જવાબ ન આપ્યો. પછી શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ સ્વરૂપ પધરાવી આપો. શ્રી પ્રભુચરણના સામે બંને પતિ પત્નીએ આંસુ રોકી રાખ્યા છે, કારણ કે તેમનાથી હવે પહેલાંની જેમ સેવા નભતી નથી. આ હૃદયમાં તેમને તીવ્ર વિપ્રયોગ છે. પ્રભુ બીજે પધારી રહ્યા છે અને જેવા શ્રી ગુસાઈજી પ્રભુચરણના હાથમાં જાપીજી સોંપ્યા, દંડવત કર્યા અને તેઓ લીલામાં તત્કાલ પ્રાપ્ત થયા. કેવી દ્રઢ ભક્તિ કે પ્રભુ વગર જીવાય નહીં. એક ક્ષણ પણ નામ સ્મરણ વગર જાય તો નિકુંજના પશુ પંખીઓ પણ જલ નથી પીતા. કૃષ્ણદાસ મેઘને 2 વાર અષ્ટાક્ષર બોલ્યા ત્યારે જ સૂકે જલ પીધું છે. પ્રભુચરણના આ બંનેનો આશ્રય દળ છે. જે હૃદયમાં તાપ ગરબી રાખ્યો હતો એ તાપ આપના ચરણોમાં આળોટવાથી આ તાપની સાથે દેહ છૂટી ગયો. આપણે ગોકુળ જઈએ અને રાજા ઠાકોરના મંદિરમાં દર્શન કરીએ તો આપણે શું વિચારીએ કે હે પ્રભુ, જે આટલી હિંસા કરવાવાળા માટે આટલું બધું સુખ વિચાર્યું તો અમે પણ આપના જ જીવો છીએ. આપ દાન કરો ના કરો, આપ તો અંતર્યામી છો. પણ અમે તો મેહા ઢીમરજીની આડીથી એમના ખભાને હાથ લગાવી આપને પ્રભુ દંડવત કરીએ કે હે પ્રભુ, અમે તો મેહા જેવો ભાવ કરી ન શકીએ, પણ એમની આડીથી થોડુંક દાન કરો. કેવો વિપ્રયોગ! દંડવત કરી અને લીલા પ્રાપ્તિ. આપણા વડવાઓ કહીને ગયા છે કે જીવાશે તો જેમ તેમ, મરાશે કેમ. જે દિવસે સેવા ન બને અને પ્રભુના હાથ પવિત્ર ન થાય ત્યારે આપણને એવો વિપ્રયોગ થવો જોઈએ કે હવે કોના માટે જીવવાનું, હવે આ શ્વાસ કોના માટે લેવાનો. માનસીમાં વસ્ત્ર સેવા પણ થવી જોઈએ. સ્વરૂપ સેવા જો આપણાથી ન બની શકે તો અને શરીર સાથ ન આપે તો વસ્ત્ર સેવા પણ કરવી જોઈએ. જેમને ત્યાં એમ કે સેવે સ્વરૂપ ન બિરાજતું હોય એમણે કોઈ બીજાના ઠાકોરજીના વસ્ત્ર લઈ અને તેમની સેવા કરવી. ખાલી એક મિશ્રીની કટોરી, ગુંજામાલા અને દંડવત કરવા જ જોઈએ. અને એક ઝાંપીજી લઈને એમાં પ્રભુના
સુખનો વિચાર કરવો જોઈએ. તો ચરણ સ્પર્શ કરીએ, આપણે ચરણ સ્પર્શ કરીએ તો આપણું સુખ છે કે મારો આખો દિવસ સારો જાય, પણ એમાં પ્રભુનું શું સુખ? આપણા ઘરના જેટલા સભ્યો હોય એટલી નાની વાટકી લાવી, મિશ્રી ધરી તૈયાર રાખવી અને કહેવાનું કે તમે બહાર જાઓ તો એક કટોરી મિશ્રીની ધરી ચરણ સ્પર્શ કરીને બહાર જાઓ. પહેલાં પ્રભુનો સુખનો વિચાર કરી પછી જ ચરણ સ્પર્શ કરાય, એમને એમ ચરણ સ્પર્શ કરાય નહીં. જેમણે આટલા બધા અત્યાચાર કર્યા, આટલી બધી હિંસા કરી, છતાં પણ પ્રભુ એમને અપનાવી લેતા હોય તો આપણા જેવા જીવો એવા અધમ કૃત્યો કર્યા નથી, પણ મનથી તો ઘણા બધા પાપ કર્યા છે. મનથી કરેલા પાપો કોઈને પણ ના કહેશો, પણ પ્રભુ પાસે મનથી કરેલા પાપનો ખુલાસો કરી લેવો કે હે પ્રભુ, આટલા બધા પાપો મેં કર્યા છે. જો પાપનું પ્રાયશ્ચિત કરશું અને 2 ટીપા પણ આંખમાં આંસુ લાવી જશું તો કૃપા થતાં વાર નહીં લાગે. ક્યારેક આટલું પાપ જાહેર કરવું, પોતે કરેલું પાપ આપણે બીજા પાસે જાહેર કરીએ તો એના ભોગ ભોગવવા પડતા નથી. ઠાકોરજી સ્વપ્નમાં જ ભોગવાવી દે છે. ભાગવતજીમાં પણ લખ્યું છે કે મનથી કરેલા પાપ પ્રભુ સ્વપ્નમાં ભોગવાવી દે છે. તો આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.